નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન એમાં આપણે આજે શેના વિશે ભણીશું તો કે આપણી રાષ્ટ્રીય મુદ્રા વિશે. હવે જો તમે ચિત્ર જોઈ શકો છો એ શેનું છે તો કે આપણી રાષ્ટ્રીય મુદ્રાનું છે. હવે આપણે આ મુદ્રા આપણે ક્યાં ક્યાં જોવા મળે તો કે આપણે સિક્કા જોયા હશે, તમે સિક્કા જોયા છે ને, 1નો સિક્કો, 2નો, 5નો, આ બધા જ સિક્કામાં અને નોટોમાં તમને આ મુદ્રા જોવા મળે છે. જોજો તમારે સિક્કા અને નોટો હોય એ લઈ અને જોવાનું, એમાં આ મુદ્રા હશે. ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં 4 દિશા છે, જોઈ શકો છો તમે 4 દિશા. હવે એ 4 દિશા તરફ તમને શેના ચિત્ર દેખાય છે તો કે સિંહના. હવે જો 3 તો તમે જોઈ શકો છો, પણ એક સિંહ છે એ પાછળની તરફ છે જે તમને દેખાતો નથી. આમે તમે નજરે જોશો તો તમને કેટલા સિંહ દેખાય છે? 3. એક સિંહ ક્યાં છે તો કે પાછળ, જે આપણે જોઈ શકતા નથી. તેના જો હવે નીચે તમને પાયો છે, અહીંયા ગોળ રાઉન્ડ જેવું આપેલું છે, એને શું કહેવાય તો કે ધર્મચક્ર. હવે આવું જ ચક્ર આપણે ક્યાં જોયું હતું તો કે આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે ધ્વજવંદન વિશે, એમાં પણ સફેદ રંગના પટ્ટામાં હતું, એને શું કહેવાય તો કે અશોક ચક્ર. હવે આને શું કહેવાય? રાષ્ટ્રીય મુદ્રામાં જે ચક્ર છે એને ધર્મચક્ર કહે છે. હવે એમાં જો તમને લીટા લીટા કરીને આપ્યા છે, એને શું કહેવાય તો કે આરા કહે છે. કેટલા હોય છે તો કે 24 આરા હોય છે. તમે ગણો તો એ કેટલા થાય તો કે 24 થાય. હવે આ રાષ્ટ્રીય મુદ્રા છે, હવે એ ચક્કર છે ને ધર્મચક્ર, હવે એની તમે જમણી બાજુ જુઓ તો તમને જો આખલાનું ચિત્ર આપેલું છે, જોયું? ધર્મચક્ર છે એની ડાબી બાજુ અને જમણી બાજુ 2 પ્રાણીના ચિત્ર આપેલા છે. એમાં જમણી બાજુ આખલાનું ચિત્ર છે અને ડાબી બાજુ શેનું છે તો કે ઘોડાનું ચિત્ર છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને 2 ચિત્રો દેખાશે. એ જમણી બાજુ રહ્યો એ આખલો છે અને ડાબી બાજુ છે એ ઘોડો છે. હવે રાષ્ટ્ર મુદ્રા છે આપણી આ, એની નીચે જુઓ તમને લખીને આપ્યું છે સત્યમેવ જયતે. એને શું કહેવાય તો કે આપણી રાષ્ટ્રીય મુદ્રા લેખ કહે છે. રાષ્ટ્રીય મુદ્રા આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, એની નીચે તમને સત્યમેવ લખીને આપ્યું છે. એ શું છે તો કે આપણો રાષ્ટ્રીય મુદ્રા લેખ છે. આપણા ચલણી સિક્કા અને નોટોમાં તમને આ મુદ્રા વધુ જોવા મળે છે. તમે આપણે ચલણી સિક્કા હોય, મેં ન કીધું આગળ કે 1નો, 2નો, 5નો અને નોટો હોય આપણી ઘરે, એમાં તમે જોજો આ ચિત્ર તમને જોવા મળે છે. જોશો ને બધા? સમજાઈ ગયું? સરસ.